સ્વાગત છે મિત્રો ગુજરાત ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમે આરટીની અંદર એપ્લિકેશન કરી છે અને તમારી એપ્લિકેશનનું સ્ટેટસ તમારે ચેક કરવું હોય કે એપ્લિકેશનનું શું સ્ટેટસ છે, એક્સેપ્ટ થઈ છે કે રિજેક્ટ થઈ છે। કેમ કે આનો મલ્ટિપલ ફેઝ વાઇઝ થતું છે। તમે કોઈ ફોર્મ ભરો એટલે તમારું જિલ્લા લેવલે તપાસ થાય, પછી એનો રાઉન્ડ 1 આવે, રાઉન્ડ 2 આવે, રાઉન્ડ 3 આવે। તો તમારું એપ્લિકેશનનું સ્ટેટસ શું છે એ જો તમારે ચેક કરવું હોય એ તમે કઈ રીતે કરી શકો અને આરટીએનું સિલેક્શન પ્રોસેસ કઈ છે। કેમ કે જેટલી પણ સ્કૂલ છે પ્રાઇવેટ સ્કૂલ એમાં સીટ લિમિટેડ હોય છે, 25% સીટ છે એ આરટીઈ માટે અલોટેડ હોય છે અને ફોર્મ છે એ લાખોમાં ભરાતા હોય છે, એટલે બધા વિદ્યાર્થીઓને આની અંદર આરટીઈની અંદર એડમિશન મળતું નથી। તો આનું સિલેક્શન કઈ રીતે થાય છે, લકી ડ્રો બેઝ ઉપરથી થાય છે કે આમાં પ્રાયોરિટી સેટ કરેલી હોય છે, પ્રાયોરિટી બેઝ ઉપરથી થાય છે, એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ આરટી એપ્લિકેશનનું તમારે સ્ટેટસ ચેક કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો। તો આરટી વેબસાઇટ છે rt.orp ગુજરાત.com આની ઓફિશિયલ વેબસાઇટ છે। આ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો અહીંયા તમારે એપ્લિકેશન ફોર્મ સ્ટેટસ છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એમાં તમારે આવી જવાનું છે। તો અહીંયા તમારે તમારો એપ્લિકેશન નંબર નાખી દેવાનો છે। એપ્લિકેશન નંબર જે તમને ફોર્મ ભરતી વખતે આપ્યો છે એ તમારે નાખવાનો છે અને એપ્લિકેશન નંબર છે એ તમારે પૂરેપૂરો જે આનો આખો ફોર્મેટ હોય છે 2014-15 અત્યારે ચાલે છે, તો એની માટે 23-24 હતું ત્યારે એ રીતે હતું, તો એ ફોર્મેટ તમારા એની અંદર જે આરટી એપ્લિકેશનનું છે એ તમારે નાખી દેવાનું છે। તો હું અહીંયા નાખી દઉં છું। પછી જે તમારે લાગતું હોય ઝોન એ આવશે અને પછી તમારે લાસ્ટમાં ડિજિટ નંબર હોય છે એ નંબર અહીંયા નાખી દેવાનો છે। તો આ આખો એપ્લિકેશન નંબર છે તમારે નાખી દેવાનો છે। પછી અહીંયા તમારે બાળકની જે જન્મ તારીખ છે એ નાખી દેવાની છે અને પછી તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અરજીની જે સ્થિતિ છે તમને એ મળી જશે કે આપનું ફોર્મ છે જિલ્લા કક્ષાએ મંજૂર થયેલ છે। એપ્લિકેશનનું સ્ટેટસ તમે જે રજિસ્ટર મોબાઈલ નંબર કર્યો હશે એમાં પણ તમને મળી જશે। એમાં તમારે જે રજિસ્ટર મોબાઈલ કર્યો છે એમાં મેસેજ આવી જશે। જ્યારે ફર્સ્ટ રાઉન્ડમાં જો તમારો અલોટમેન્ટ થશે તો પણ એની અંદર મેસેજ આવશે અને જો આ રીતે તમારું એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરવું હોય તો એ પણ તમે કરી શકો છો। તો આ વાત કરીએ આપણે એપ્લિકેશન સ્ટેટસની। પછી આપણે વાત કરીએ કે આરટીઈ છે એનું સિલેક્શન કઈ રીતે થાય છે, કેમ કે આની અંદર ઘણા બધા ફોર્મ ભરાતા હોય છે લાખોની સંખ્યામાં અને એની અંદર સીટ છે 25%, જેટલી પણ પ્રાઇવેટ સ્કૂલ છે એમાં 25% સીટ છે એ લિમિટેડ હોય છે। એટલે જેટલા પણ વિદ્યાર્થીઓનું આમાં એપ્લિકેશન થતી હોય છે અને જેટલી પણ નંબર ઓફ સીટ છે એ સાવ ઓછી હોય છે। એટલે આનું સિલેક્શન કઈ રીતે થાય છે, તો આનું સિલેક્શન છે કોઈ લકી ડ્રો ઉપર થતું નથી। આ લોકોએ છે પ્રાયોરિટી સેટ કરેલી હોય છે કે ફર્સ્ટ પ્રાયોરિટી જો અનાથ બાળક હોય એને આપવામાં આવે છે, સેકન્ડ પ્રાયોરિટી શાળા સંભાળણ અને સંરક્ષણ જરૂરિયાતવાળું બાળક જે બાળગૃહમાં ભણતું હોય એ બાળક માટે આપવામાં આવે છે। પછી જો બાળમજૂર અને સ્થળાંતરિત મજૂરના બાળકો હોય એ લોકોને ચોથી પ્રાયોરિટી અને પાંચમી મંદબુદ્ધિના બાળકો હોય કે શારીરિક અને માનસિક રીતે કોઈ પીડિત હોય એ બાળકોમાં આપવામાં આવે છે। પછી જે એઆરટી લેશે કોઈ સારવાર બાળક લેતા હોય છઠ્ઠી પ્રાયોરિટી એની છે। સાતમી જે ફરજ દરમિયાન જે શહીદના બાળકો છે જેમાં લશ્કરી દળ કે અર્ધલશ્કરી એટલે કે પોલીસ દળના જવાનોના બાળકો છે એને આપવામાં આવે છે। આઠમી પ્રાયોરિટી જે માતા પિતાને એક પણ સંતાન ન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય એ લોકોને આઠમી પ્રાયોરિટી આપવામાં આવે છે। નવમી પ્રાયોરિટી રાજ્ય સરકાર હસ્તક સરકારી આંગણવાડીમાં જે બાળકો અભ્યાસ કરતા હોય એને નવમી પ્રાયોરિટી આપવામાં આવે છે। 10મી પ્રાયોરિટી 0 થી 20 જે બીપીએલ સૂચક આંક ધરાવતા હોય એ લોકોને અને પછી એસસી એસટી એબીસીને જનરલ કેટેગરીના બીપીએલના બાળકોને 10મી પ્રાયોરિટી છે। પછી એસસી અને એસટીના બાળકોને 11મી, 12મી એબીસી એસસીબીસી અને જે ઈડબ્લ્યુએસમાં આવે છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને વિચરતી મુક્ત જાતિના બાળકો છે એને 12મી પ્રાયોરિટી છે અને 13મી પ્રાયોરિટી છે એ જનરલ કેટેગરી એટલે કે બિન અનામત વર્ગના જેટલા પણ બાળકો છે એ લોકોને આપવામાં આવે છે। એટલે જેટલી પણ નંબર ઓફ સીટ અવેલેબલ હોય એમાં જો ફર્સ્ટ પ્રાયોરિટીમાં કોઈ વિદ્યાર્થી મેચ થતો હોય તો એ લોકોને આપી દેવામાં આવશે। જો એમાં કોઈ ન હોય તો સેકન્ડ જાય, થર્ડ જાય, ફોર્થ જાય, એવી રીતે 13 પ્રાયોરિટી સેટ કરેલી હોય છે। જે બાળક છે ને પ્રાયોરિટી વાઇઝ અહીંયા જે આવતું હોય છે એ પ્રમાણે આ છે આનું સિલેક્શન થતું હોય છે। કોઈ લકી ડ્રો બેઝ ઉપર સિલેક્શન આ લોકોનું થતું નથી। લકી ડ્રો એ સ્થિતિમાં થઈ શકે કે 13મી પ્રાયોરિટી છે જનરલ વિદ્યાર્થીના બાળકો અને એ બાળકોમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે ફિટ થતા હોય તો એ સ્થિતિમાં લકી ડ્રો થઈ શકે છે। બાકી છે આ પ્રાયોરિટી વાઇઝ એનું અગ્રમતા ક્રમ આપેલું છે એ પ્રાયોરિટી બેઝ ઉપરથી સિલેક્ટ થતું હોય છે। એક સીટ ઉપર જે સેમ કેટેગરી બાળકો એમાં મલ્ટિપલ બાળકો આવતા હોય
તો કદાચ એ કિસ્સામાં લકી ડ્રો ઉપર થઈ શકે છે. બાકી આ પ્રાયોરિટી વાઇઝ જો એના બાળક મળી જતા હશે તો પ્રાયોરિટી વાઇઝ છે એનું સિલેક્શન કરવામાં આવતું હોય છે. તો આ આપણે માહિતી છે કે કઈ રીતે અગ્રતા ક્રમ છે પ્રવેશ ફાળવવામાં આવે છે. આની પહેલાં આપણે વાત કરી કે તમારે એપ્લિકેશન સ્ટેટસ જો તમારે ચેક કરવું હોય તો એ તમે કઈ રીતે કરી શકો છો. બીજા આના સંબંધિત જો તમે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.